ગાથા આપણા આચાર્યો, સંતો, ભક્તો, ભગવદીઓએ અનેક પ્રકારથી ગાઈ છે. અને એટલા માટે એક વ્રજ યાત્રા જે કરે એને સમસ્ત તીર્થોની યાત્રા થઈ જાય. કહેતા ને કે કન્યા પર એનો પિતા બહુ પ્રસન્ન થયો. એટલે પ્રસન્ન થયો એટલે પિતાએ કહ્યું દીકરીને કે બેટા તારે જે જોઈએ માંગી લે, તું કહે તને આપું. ત્યારે દીકરીએ કહ્યું કે પપ્પા મને સાસુ લઈ આપો. ત્યારે પિતા કે અરે જી તારું લગ્ન નથી, સાસુ તને ક્યાંથી લાવી આપું સીધી? અચ્છા એમ કરો કે મને સસરા લાવી આપો ને. અરે સસરા ક્યાંથી આવે? અચ્છા ચલો એમ કરો તો મને નણંદ લાવી આપો. અરે બેટા આમથી નણંદ આવતી હશે. અચ્છા તો એમ કરો મને દિયર લાવી આપો. જયારે આ રીતે દીકરી વારે ઘડીએ કહેવા લાગી ત્યારે પિતાએ કહ્યું બેટા એક વર ગોતી લે, આ બધું તો એમને પાછળ પાછળ મફતમાં આવશે. એમ જ બધે યાત્રા કરવા આપણે ક્યાં જવાના? એકવાર વ્રજ યાત્રા કરી લે, બધા તીર્થોની યાત્રા તારી થઈ જાય. એવી આ વ્રજ યાત્રાની મહત્તા અને એવી ગાથા અને આપણા વડીલોથી આપણે જે સાંભળીએ છીએ વ્રજ માટેની એમની મહત્તા, એટલે દરેક વૈષ્ણવના મનમાં, અને હું ઘણાને ઓળખું જ્યારે પણ ભારત આવે ભલે 2 દિવસ તો 2 દિવસ પણ દોડતા, ભાગતા, ચાલતા, કૂદતા પણ ચોક્કસ ગિરિરાજજીની પરિક્રમા તો કરીને જ પાછા જાય. એવા આગ્રહ લોકોને એનો આનંદ હોય છે. ભૂમિ એ ભૂમિમાં આનંદ છે. તો એવી આ વ્રજ યાત્રા આપણી આજથી શરૂ થઈ રહી છે. વ્રજની મહત્તા મારે ગાવી છે. અનેક પ્રકારથી મહત્તાઓ ગવાઈ છે શાસ્ત્રોમાં. પણ સૌથી પહેલા વ્રજયાત્રા શરૂ થાય ને તો વ્રજયાત્રામાં 3 વાત. એક વ્રજયાત્રાના નિયમો, બીજું વ્રજયાત્રા કરવાનો પ્રકાર, અને ત્રીજું યાત્રાનું ફળ. આ 3 વસ્તુનો વિચાર કરવામાં આવે. કે તમે યાત્રા કરવા જાઓ, આજે પણ જયારે 40 દિવસની વ્રજયાત્રા ઉઠતી હોય અને જે ગયા હશે એમને ખબર હશે, પહેલા દિવસે બધા જ યમુનાજીના કિનારે ભેગા થાય અને ત્યાં યાત્રા જેમની અધ્યક્ષતામાં શરૂ થવાની હોય અને આત્મા નિયમ લેવામાં આવે. વ્રજયાત્રાના બહુ કઠોર ઘણા નિયમો હોય. યાત્રા કરવા માટે નિયમો પાળવા પડે. નિયમ તૂટે તો યાત્રાનું ફળ એ થાય. અને એટલા માટે બહુ આગ્રહપૂર્વક લોકો નિયમો પાળતા હોય. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે, સંજોગો આવે, પણ નિયમ નહીં છોડવો એવો આગ્રહ યાત્રિકે રાખવો જોઈએ. અને એટલા માટે આપણે ત્યાંની જે પરંપરા છે એમાં અમુક નિયમોની ચર્ચા કરું. યાત્રામાં જ્યારે યમુના જળ હાથમાં લેવામાં આવે અને આપણા જે તીર્થ પુરોહિત હોય એ આપણને નિયમ લેવડાવે. જો યાત્રામાં પુરોહિતની પણ મહત્તા છે. એટલે દરેકના કુટુંબ પ્રમાણે, પરિવાર પ્રમાણે તમારે ત્યાં ચોબાજી હોય. એને પુરોહિત, જે યજમાનનું હિત કરે એને પુરોહિત કહેવાય. જેના થકી આપણે એ વ્રજના નિયમો પાળવાના હોય. અને યાત્રામાં 3 વસ્તુની મહત્તા: જપ, વ્રત અને દાન. યાત્રા જ્યારે પણ કરવા જાઓ તો આ 3 વસ્તુ બહુ મહત્વનું હોય. પહેલી વાત છે જપ. કઈ જગ્યાએ કયા મંત્રનું જપ કરવું, કયું નામ લેવું, એની પણ વિશેષતા છે. આપણે ત્યાં ઉપાસના પદ્ધતિમાં, મંત્રની આરાધનાઓમાં ક્યારે કયો મંત્ર કેટલી વાર જપાય, ઘણી વાર આજકાલ 2 પ્રકારની વિચારધારાઓ ચાલતી. ઘણી વાર ગણીને શું કરવાનું, તમારું મન લાગે ત્યાં સુધી મંત્ર કરો, મન નથી લાગતું તો શું. ઘણી જગ્યાએ એમ કહેવામાં આવે આટલા મંત્ર, આ મંત્ર છે તો આટલી વાર જપવું જોઈએ, આ મંત્ર છે તો આટલી વાર જપવું જોઈએ. જેમ એક વિધાન છે કે જેટલા અક્ષરનો મંત્ર હોય એટલી લાખ વાર, અથવા જેટલા શ્લોકનો પાઠ હોય એને એટલી વાર આપણે કરતા હોય. જેમ કહીએ યમનાષ્ટક 9 વાર કરો, કારણ કે 9 શ્લોકો છે. 35 વાર સર્વોત્તમ સ્તોત્ર કરો, 35 શ્લોકો છે. એમ જેટલા મંત્રોના અક્ષર હોય એટલી લાખ વાર એનો જપ થાય. તો યાત્રામાં આ 3 વસ્તુની બહુ મહત્તા. પહેલો જપ. જ્યારે પણ વ્રજમાં જાઓ, યમુનાજીના તટમાં હો કે ગિરિરાજજીની તળેટીમાં હો, બને તો નક્કી કરજો કે આવી અલૌકિક જગ્યાએ બને એટલું લૌકિક ઓછું બોલીશ. કારણ કે તમે કોના સાનિધ્યમાં ઉભા છો એ ભૂલી જશો ને તો લૌકિક વિચાર આવશે. તમને પ્રેસિડેન્ટ કોઈ જમવા બોલાવે ને તમારી બાજુમાં બેઠા હોય ત્યારે તમને પ્રેસિડેન્ટ સિવાય બીજું કોઈ વિચાર આવે? તમારી મહત્તા છે. મન જેની મહત્તા માને ને મન ત્યાંથી ન જાય. એટલે એક વસ્તુ યાદ રાખજો,
બને તો ઘરે પણ ઠાકોરજીની સેવામાં બેઠા હો ત્યારે, અથવા ગિરિરાજજી યમુનાજી ને વ્રજમંડળમાં ગયા હો, કારણ કે ગિરિરાજજી અને યમુનાજી એવા છે કે જે અખંડ ભગવાનનું નામ લઈ રહ્યા છે, અખંડ ભક્તિ કરી રહ્યા છે, અને એમના સાનિધ્યમાં જ્યારે આપણે કંઈક લૌકિક બોલીએ છીએ ત્યારે એમની ભક્તિમાં આપણે વિક્ષેપ કરાવીએ, અને કોઈની ભક્તિમાં વિક્ષેપ કરાવો પણ અપરાધ છે. એટલે બને તો કોશિશ કરજો, જ્યારે પણ તમે વ્રજયાત્રા કરવા ગયા હો, ગિરિરાજજીની પરિક્રમા કરવા ગયા હો, યમુનાજીના પાન કરવા ગયા હો, તો કમથી કમ આ તત્વોની સાનિધ્યમાં હોઈએ ત્યાં સુધી બને તો લૌકિક વાત નહીં ચાલે, બને તો લૌકિક વિચાર નહીં કરો, તો અખંડ ભગવાન નામ લે. તો પહેલી વસ્તુ છે જપ, બીજું છે વ્રત. આપણે ત્યાં જુદા જુદા પ્રકારના વ્રત, એકાદશી તમે વાંચો તેમાં આ નિર્જળા એકાદશી, આ એકાદશી, એકાદશીઓમાં પણ કયા સમયે કઈ એકાદશી છે, તો આ સમયે શેના વ્રતનો મહત્તા છે, કેવા પ્રકારના વ્રતની મહત્તા છે એનો વિચાર કરવાનો. અને ત્રીજી વસ્તુ છે દાન. જ્યારે વ્રજયાત્રા તમે કરવા જે ગયા છે એમને ખબર હશે, એટલે જુદા જુદા કુંડ ઉપર જુદી જુદી વસ્તુના દાનની મહત્તા હોય. જેમ ગ્રહણ આદિ આવે તેમાં લખ્યું કે આ વસ્તુનું દાન કરવું, આ સોનાનું દાન, કે તાંબાનું દાન, કે લોઢાનું દાન. દરેક વખતે યા દરેક સ્થાને વિશેષ પ્રકારના વસ્તુની દાનની મહત્તા હોય. તમે જ્યારે ગયા હશો વ્રજમાં ત્યારે તમારા પુરોહિત કે અહીંયા સોનાનું દાન કરો, અહીંયા વસ્ત્રનું દાન કરો, અહીંયા ચાંદીનું દાન કરો, અહીંયા અનાજનું દાન કરો. તો એ જુદી જુદી જગ્યાએ જુદી જુદી વસ્તુના દાનની મહત્તા છે, તો એનો પણ વિવેક રાખો. તો આ બધું આપણા પુરોહિત દ્વારા આપણે સિદ્ધ કરાવવું જોઈએ. બને તો દરેકને પોતાના ગોર કોણ છે એ ખ્યાલ હોવા જોઈએ, જે તમારી પરંપરાથી જોડાયેલા હોય, અને એના દ્વારા એને મધ્યમાં રાખી અને આપણે આ સત્કર્મો કરતા હોઈએ. તો જે યાત્રાની હું વાત કરી રહ્યો છું, નિયમોની વાત. યાત્રા શરૂ થાય, કારણ કે આજે આપણી વ્રજયાત્રા શરૂ થઈ રહી છે, વ્રજની ગાથા ગાવાની છે. તો નિયમોમાં યમુનાજી હાથમાં લઈને નિયમો લેવાય. સૌથી પહેલો નિયમ એ આપવામાં આવે કે સત્ય બોલીશ અને મધુર વચનો બોલીશ. એટલે આપણી એ વ્રજયાત્રા શરૂ છે, એટલે 7 દિવસ આ બધા નિયમો તમારે પાળવાના. તો પહેલો નિયમ યાત્રામાં આપવામાં આવે કે સત્ય વચન કહીશ અને મધુર બોલીશ. તો આજનો આપણો નિયમ, આજથી શરૂ થયેલી યાત્રા આપણી, બને તો 7 દિવસ બને તો મધુર વચન બોલાય એનો પ્રયાસ કરો.